રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે. તો સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. તો તાલુકામાં વાયરલ રોગચાળાએ માથું ઉચકતા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓની સંખ્યા 700 પર પહોંચી છે. તો પહેલાં ઓપીડી 350થી 400 દર્દીઓની રહેતી હતી, ત્યારે હવે આ આંકડાઓમાં વધારો નોંધાયો છે. તાવ, ઉધરસ, શરદીના વાયરલ રોગના દર્દીઓએ માથું ઉચક્યું છે. તો સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધતા સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ બન્યું છે. તો મેડિકલ ઓફિસર, દવા, ઇન્જેક્શન સહિત મેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફને 24 કલાક સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. હેલો, હું ડૉક્ટર ખ્યાતિ ગરેજા, કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ અને ઓફથેલ્મિક સર્જનના જેમ કામ કરું છું. અત્યારે અમારે પેશન્ટમાં ખૂબ વધારો જોવા મળે છે. યુઝ્યુઅલી અમારા 450 થી 500ની જે ઓપીડી થતી હોય જનરલ, એ અત્યારે અમારે 650 થી 700 ઓપીડીની પેશન્ટ જોવા મળે છે. જેમાં ખાસ કરીને અમારે પેશન્ટ શરદી, ઉધરસ, તાવના જ હોય છે. જેમાં વાયરલ તાવ જે હોય છે એના જ મેઇન કેસીસ હોય છે આપણે અત્યારે. એટલે એનાથી બચવા માટે આપણે ઠંડુ ઓછું ખાવું, બહારનું ઠંડુ પીવું ઓછું, બરાબર, અને એકબીજાથી થોડું આપણે જે કોવિડ ટાઈમમાં જેમ થોડુંક ડિસ્ટન્સ રાખતા હતા એ થોડું ડિસ્ટન્સ મેન્ટેન કરી શકીએ અત્યારે. આના માટે આપણા હોસ્પિટલમાં સ્ટાફ એ પૂરો છે અને આપણે જે ટ્રીટમેન્ટ આપવા માટે દવાઓ છે એ પણ પૂરી જથ્થામાં અત્યારે અવેલેબલ છે. એટલે કંઈ પણ તકલીફ આપણે જણાય શરૂઆત એ થતી હોય તો વહેલા આવીને સારવાર કરાવી, તેનાથી આપણે આગળ જતા તકલીફ વધારે ના થાય. હા, વાયરલ યુઆરટીઆઈ કહેવાય. એટલે વાયરલ ઇન્ફેક્શનના લીધે આપણું જે ગળું હોય છે, ફેરેન્જાઇટિસ ને બધું થાય, એમાં શરદી, ઉધરસ, તાવ થઈ છે. ને એમાં પીડિયાટ્રિક પેશન્ટ પણ ઘણા વધારે આવે છે અત્યારે. ઇમરજન્સીમાં પણ રાત્રે પણ આપણે 24 કલાક ચાલુ જ રહે છે, જેમાં પેશન્ટ શરદી, ઉધરસ, તાવ ને એના જ મેક્સિમમ હોય છે અત્યારે. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ, ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.